પંચમહાલના શેરા તાલુકાના એક ગામે બહારથી બે યુવકો છોકરીઓને મળવા આવતા પકડાઈ ગયા હતા, જેની જાણ ગામના યુવાનોને થતાં તેઓએ બંને યુવકોને પકડીને ઝાડ સાથે બાંધી દીધા હતા, તેમજ તેમને લાકડીઓના ફટકા મારતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો। આ સમગ્ર મામલે પોલીસે 10 આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। શેરા તાલુકાના એક ગામમાં બે યુવાનોને ઝાડ સાથે બાંધી લાકડાના દંડાથી માર મારતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં બે છોકરીઓને પણ આ ગામના યુવકો દ્વારા લાકડીના ફટકા મારવામાં આવી રહ્યા હતા। ગામની છોકરીઓને મળવા આવેલા બે યુવકો પકડાઈ જતા બંનેને ગ્રામ્યજનોએ ઝાડ સાથે બાંધી દીધા હતા, તેમજ માર મારવામાં આવ્યો હતો। વિડીયોમાં ગ્રામ્યજનો બોલતા હતા કે દશા માતાના વ્રતમાં આવું કામ કરો છો તેમ કહીને દંડાથી યુવકોને માર મારતા હતા, જ્યારે આસપાસના લોકો વિડીયો ઉતારતા પણ જણાઈ રહ્યા હતા। બીજી તરફ ગામની મહિલાઓ તેમને બચાવવા માટે આજીજી કરતી હતી કે દશા માતાનું વ્રત કરેલ હોવાથી ન મારશો, નહીં તો માતાજીનું અપમાન થશે, પાપ લાગશે તેમ કહીને કાયદાને સોંપી દો તેમ કહેતી હતી। તેમ છતાં બે યુવકોને આજે તો ભૂક્કા બોલાવી દેવાના છે તેમ કહીને માર મારવામાં આવી રહ્યો હતો। વિડીયોમાં જોવા મળે છે કે નિર્દય બનીને કાયદો હાથમાં લઈને બેફામ બનેલા ગામના કેટલાક યુવકો દ્વારા બે છોકરાઓને તો બાંધીને માર્યા હતા, પણ છોકરીઓને પણ લાકડાના ફટકા મારતા હતા, જેથી બંને છોકરીઓ મારથી બચવા પોતાના પરિવારના સભ્ય પાછળ સંતાઈ જતી હતી અને મારથી બચવાની કોશિશ પણ કરી રહી હતી। વાયરલ વિડીયો શેરા પોલીસ પાસે પહોંચ્યો હતો, જેને લઈને પોલીસે વિડીયોના આધારે 10 આરોપીઓની અટકાયત કરી હતી। અટકાયત કરેલ આરોપીઓમાં અર્જુન ગોરાભાઈ નાયક, ઈશ્વર છગનભાઈ નાયક, મહેશ દેવાભાઈ નાયક, રાકેશ રમણભાઈ નાયક, લાલા ખાંતુભાઈ નાયક, દેવા બુધાભાઈ નાયક, નાના કનુભાઈ નાયક, નરેશ કનુભાઈ નાયક, રમણ વાડીલાલ નાયક તથા રાજેશ પ્રતાપભાઈ નાયકની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।